મમ્મી બોલો બેટા, જય શ્રી કૃષ્ણ, જય ગયા મારા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. આવી જાઓ મિત્રો, ચા ને નાસ્તો કરવા. ચા અને નાસ્તામાં હું નાસ્તામાં પરોઠા બનાવવાના જ છે. ઓહ, આજે પરોઠા? હા, બટાકા, આદુ, લસણ ને મરચા, તીખા લીલા લઈ લીધા, લવિંગ, બરાબર. અંધારા પીસી લેવાનું. હા આવા હા, વાહ. તેના પરોઠા બનાવો. વટાણા લખ્યા, ધાણા લખ્યા, ને આદુ મરચા લસણ લખ્યા. થઈ જાય પેસ્ટ? હા તૈયાર. બરાબર. પાણી વગર જ બનાવીએ ને હા, હા. એટલે કાઠી હોય. બરાબર. હવે લોટ બાંધી દેવાનો? હા, મીઠું નાખી દેવાનું બસ. અને થોડુંક તેલનું મોણ નાખી દેવાનું જરાક. અને લોટ બાંધી દેવાનો. આજે 26મી જાન્યુઆરી છે મિત્રો. તે બધા મિત્રોને હેપી 26મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિન. જે કેવું એ કહેવાય. કેમ? આવો તો જ. હા, ચા બની જઈએ. ચા બની જાય? હા, જગી ભરાઈ ગયો. જગ ભરાઈ ગયું, પતી ગઈ છે. બરાબર. લોટ બાંધી દો. હા, લોટ બાંધી દો. ચા ઠંડી થઈ ગઈ, ભરી દીધી. બરાબર. થોડું પાણી જોશે. જોવો તો જ એડ કરવાનું. એમ કરીને લોટ બાંધી દેવાનો, હમ. પછી પરોઠા કરીને ખાઈ લે. ખાઈ લેવાનું. બરાબર. લાવજો પાણી. થોડું પાણી આપજો. મોન ના લાવો, બસ બસ ઘૂંટડો જ જોવો. થોડુંક જ જોવો. કોણ હા. કોણ પોગળી દબાઈ હતી કોણ હોય. બસ બસ બસ. લોટ બંધાઈ ગયો. લીલો લીલો લોટ બંધાશે. હા. આજ તો આમ તો માં કેસરી સફેદ ને લીલા એવા પરોઠા બનાવ્યા હતા. તિરંગાના હા, તિરંગાના. હા, ના બનાય હું જોડે નહીં બોલતા. વચ્ચે તો હમણાં રેમ્બો પૂરી બનાવી નથી. પૂરી બનાવી. હા, તો એવી રીતે જ બનાવવાના હોય ને અને અડધો લોટ પરોઠા. કાઢી દો તો અડધો ગ્રીન બનાવી દો તીન. અને અડધો હળદર વાળો પીળો બનાવી દો, કેસરી ડાર્ક નથી એટલે. અને વ્હાઈટ તો રોજ આપણે બનાવીએ જ છીએ. શું કહેવાય એનું? એમ બના પણ હમ. હવે લીલો બની ગયો. હવે લીલો બનાવી છે. ચાલ લીલો ગ્રીન હરિયાળી કહેવાય. આવો. હેડો ધણ પછી પરોઠા બનાવીને ખાઈ લઈએ. આવવાનું છે. રાધે રાધે. રાધે રાધે.